જંબુસર નગરનું 7 દિવસનું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા ગણેશજીને નગરજનોએ ભક્તિભાવપૂર્વક અશ્રુભીની આંખે પુષ્યા વર્ષે લવકરિયાના નાદ સાથે નાગેશ્વર તળાવ ખાતે ભાવભીની વિદાય આપી હતી। ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ મહોત્સવની રંગે ચંગે વિઘ્નહર્તા ડુંડાળા દેવની જંબુસર શહેરના વિવિધ વિસ્તારો સોસાયટીઓમાં શ્રીજીની વિવિધ સ્વરૂપોમાં સ્થાપના કરવામાં આવી હતી। ગણેશ પંડાલોમાં રોજ અલગ અલગ ભજન કીર્તન આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા અને જંબુસર શહેર જાણે ગણેશમય બની ગયું હતું। 7 દિવસનું આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા ડુંડાળા દેવની વિસર્જન યાત્રા દરેક ગણેશ મંડળ દ્વારા પોતપોતાના સ્થળેથી નજીકના રૂટ પરથી પસાર થઈ કાળકા માતાના મંદિર પાસે આવેલા નાગેશ્વર તળાવ પાસે ઢોલ નગારા ડીજેના તાલે ગણેશ ભક્તોએ પુષ્યા વર્ષી લવકરિયાના નાદ સાથે શ્રી ગણેશ વિસર્જન કર્યું હતું। નગરના માર્ગો ગણપતિ બાપા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યા હતા। ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જંબુસર પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો જંબુસર નગરપાલિકા દ્વારા પણ ગણેશ વિસર્જન માટે નાગેશ્વર તળાવ ખાતે તરાપા તરવૈયા લાઇટિંગ પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચના જાણીતા આપના બાલાજી જ્વેલર્સ લઈને આવી રહ્યા છે ગણેશ ઉત્સવ સ્પેશિયલ કોન્ટેસ્ટ। હવે તમારા ઘરે તેડાવેલા વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપ્પાના સુંદર સજાવટની તમારી સાથેની તસવીર તમને બનાવી શકે છે સ્પેશિયલ ઇનામના હકદાર। ભાગ લેવા માટે ખૂબ જ સરળ સ્ટેપ્સ છે। તમારા ઘરે તેડાવેલા ગણપતિ બાપ્પાના સંપૂર્ણ સજાવટ સાથેનો ફોટો ક્લિક કરો। આ ફોટોઝને તમારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફીડમાં અપલોડ કરો। ટેગ અને મેન્શન કરવાનું રહેશે @Balaji_Jewellers_Bharuch। અને હા, અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। નિયમો મુજબ દરેક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે। એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ છે 6 સપ્ટેમ્બર 2025। ફક્ત હોમ ગણપતિ ડેકોરેશન એન્ટ્રીઝ માન્ય રહેશે। 10 સપ્ટેમ્બર 2025 ના રોજ વિજેતાઓની જાહેરાત બાલાજી જ્વેલર્સના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરવામાં આવશે। અને ખાસ વાત એ છે કે દરેક ભાગ લેનારને મળશે સરપ્રાઇઝ ગિફ્ટ અને ટોપ 3 વિનર્સને મળશે સ્પેશિયલ ગિફ્ટ। દર્શકો, મોડું ના કરો, આ ગણેશ ચતુર્થીને બનાવો વધુ યાદગાર બાલાજી જ્વેલર્સ પરિવાર સાથે। ગણપતિ બાપ્પા મોર્યા।